રાજકોટથી વધુ સમાચાર છે। પીજીવીસીએલ કંટ્રોલ રૂમની ઘોર બેદરકારી સામે આવી છે। રાત્રે કર્મચારીઓ ફોનનું રિસીવર નીચે મૂકીને નોકરી કરે છે। જામ ટાવરના કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની આ લાલિયાવાડીના દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રાહકો સતત ફોન કર્યા કરે અને કર્મચારીઓ આરામ ફરમાવે। ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે લાઇટ જતા ગ્રાહકો કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા અને આખો આ મામલો સામે આવ્યો। સતત ફોન ન લાગતા ગ્રાહકો કંટ્રોલ રૂમ ખાતે પહોંચી ગયા। ફોનનું રિસીવર નીચે પડેલું જોઈને ગ્રાહકોએ તેનો વિડીયો પણ બનાવ્યો। પીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીએ કહ્યું કે અમે આ મુદ્દે વધુ પગલાં લઈશું। ખૂબ જ ગંભીર મોટી બેદરકારી સામે આવી છે। આ રાજકોટથી દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। પીજીવીસીએલ કંટ્રોલ રૂમની આ ઘોર બેદરકારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રાત્રે કર્મચારીઓ ફોનનું રિસીવર નીચે મૂકી દે એટલે જેને તકલીફ પડે તે ગ્રાહકો ફોન કર્યા કરે, પણ આ સરકારી બાબુઓને ફોન ઉપાડવામાં તસદી નથી। રાત્રિના 2 થી 3 ની વચ્ચે જે ગાળામાં 11 કેવી ગાંધીગ્રામ ફીડર ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ બ્લેકઆઉટ થઈ ગયેલા હતા। ફોલ્ટ પહોંચતા થોડીક વાર લાગે એના કારણે 11 કેવી સાઇટની અમે જાણ કરેલ, તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી। જે કર્મચારીએ બેદરકારી કરી રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું એવું અમારા ઉપર અધિકારીને અમે જાણ કરેલ છે કે આવી રીતનું વિડીયો વાયરલ થયેલ છે અને એને જાણ કરેલ છે તો એના ઉપર આપણે પગલાં લેશું। આવ્યું છે આપણે જણાવી દઈએ, જામ ટાવરના કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની આ લાલિયાવાડીના દ્રશ્યો છે। કર્મચારીઓ અહીંયા આરામ ફરમાવે અને ગ્રાહકો સતત ફોન કર્યા કરે, પરંતુ તેઓને કોઈ જવાબ ન મળે, ફોન લાગે નહીં। ગાંધીગ્રામ વિસ્તારમાં રાત્રે લાઇટ જતા ઘણા સમય સુધી ગ્રાહકો દ્વારા ફોન કરવામાં આવ્યો, પરંતુ ફોન લાગ્યો નહીં, એટલે તમામ ગ્રાહકો મોટી સંખ્યામાં કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા। સતત ફોન ન લાગતા ગ્રાહક કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા અને ફોનનું રિસીવર નીચે પડેલું જોઈને ગ્રાહકે તરત જ આ વિડીયો બનાવી લીધો। પીજીવીસીએલના ટેકનિકલ કર્મચારીએ હાલ તો કહ્યું છે કે અમે પગલાં લઈશું, પરંતુ પગલાં ક્યારે લેવાય છે તે હવે જોવાનું રહેશે। ઘટનાના દ્રશ્યો સામે આવ્યા જ્યારે ગ્રાહક કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા। જો આ ગ્રાહક જાતે કંટ્રોલ રૂમ ખાતે ન પહોંચ્યા હોત તો આ લાલિયાવાડી આમ જ ચાલતી રહેત। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ઋષિ, જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, સૌથી મહત્વની વાત એ છે કે પહેલા તો કેટલા સમયથી આ પ્રકારની લાલિયાવાડી તેઓની ચાલતી હશે કે રાત્રે આરામ ફરમાવો, ગ્રાહકોનું જે થવું હોય થાય, અને જે રીતના દ્રશ્યો સામે આવ્યા તો ગ્રાહક પહોંચ્યા એટલે ખબર પડી કે આ પ્રકારની લાલિયાવાડી ચાલે છે, બાકી આ જ પરિસ્થિતિ ચાલ્યા રાખત। પીજીવીસીએલની રાજકોટમાં બીજી વખત આ લાલિયાવાડી સામે આવી છે। આ અગાઉ પણ ગ્રાહક જ્યારે કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા ત્યાં 10 થી વધુ કર્મચારીઓ આરામ ફરમાવતા હતા, અને ગઈકાલે જે ઘટના બની તે જામ ટાવર એરિયાની ઘટના છે કે જે કંટ્રોલ રૂમમાં ગ્રાહક પહોંચ્યા હતા તો રિસીવર જ ફોનનું નીચે રાખી દીધું હતું અને કર્મચારીઓ મન ફાવે તેમ ચક્કર મારતા હતા। જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે, પીજીવીસીએલની આ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે ભર ઉનાળે એક તો લાઇટ જાય છે અને લાઇટ જ્યારે 3 થી 4 કલાક સુધી લાઇટ ન હોય ત્યારે ગ્રાહક ફોન ઉપર ફોન કરે છે। ફોન ન લાગતા ગ્રાહક જ્યારે કંટ્રોલ રૂમ ખાતે પહોંચે છે ત્યારે આ પ્રકારની લાલિયાવાડી સામે આવતા ગ્રાહકે પોતાના મોબાઈલમાં જ આ વિડીયો શૂટ કરીને વાયરલ કર્યો છે। હાલ તો અત્યારે ત્યાંના ટેકનિકલ કર્મચારી કહી રહ્યા છે કે અમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે અને જે કોઈ આ જવાબદાર કર્મચારી છે તેના પર પગલાં લેવામાં આવશે, પરંતુ આ પ્રકારની બેદરકારી જરા પણ સાખી ન લેવાય, કારણ કે લોકોની સેવા માટેનું આ તંત્ર છે। જે રીતે સરકાર બાંહેધરી આપે છે કે લોકોને કાંઈ પણ અગવડતા નહીં પડે, ત્યારે આ પ્રકારની લાલિયાવાડી જરા પણ ચલાવી ન હોય તે વાત સ્પષ્ટ છે। જી બિલકુલ મહત્વની વાત છે ઋષિ કે જે રીતે આ લાલિયાવાડી ચાલી રહી છે, ઘણા લાંબા સમયથી આ લાલિયાવાડી આવી જ ચાલતી હશે તેવું આપણે અત્યારે માની લઈએ, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ગ્રાહકોને આવી તકલીફ પડે ભર ઉનાળે ગરમીના દિવસોમાં, અત્યારે આ પ્રકારની લાઇટો જાય અને એસી રૂમમાં બેસીને અહીંના કર્મચારીઓ આરામ ફરમાવે। હાલ તો કહેવામાં આવ્યું છે કે પગલાં લઈશું, પરંતુ ક્યારે લેવાશે તે મોટો સવાલ છે। હાલ પગલાં લઈશું તે પ્રકારની વાત કરી રહી છે, પરંતુ અગાઉ પણ જ્યારે આ પ્રકારની ઘટના બની હતી ત્યારે પણ એ જ વાત કરી હતી કે પગલાં લઈશું, પરંતુ જે 10 થી વધુ કર્મચારી હતા તે ખાનગી કંપનીને આ કોન્ટ્રાક્ટ અપાતો હોય છે ને એ લાલિયાવાડીમાં અત્યારે જે પગલાંની મિલીભગતથી ચાલતું હોય તે પ્રકારે સામે આવી રહ્યું છે, કારણ કે કોન્ટ્રાક્ટ અપાતા હોય છે તેમાં પણ તેનું મસ્ત મોટું કમિશન હોય છે, જેના કારણે પીજીવીસીએલ અધિકારી પ્રકારે કોઈ જ કાર્યવાહી ન કરતા હોય તે પ્રકારનું અગાઉની ઘટનામાં પણ સામે આવ્યું હતું, અને આ ઘટનામાં પણ એ જ પ્રકારે વાત કરવામાં આવી છે કે અમે તપાસ કરીશું અને જરૂર જણાશે તો સખ્ત કાર્યવાહી પણ કરીશું। જી આભાર ઋષિ, માહિતી બદલ।